ચલો ભાઈ, ગુડ મોર્નિંગ સૌને. જસી બોલ. ધનુ ગુડ મોર્નિંગ. ધનુ ગુડ મોર્નિંગ કે તો. બબી એ બબી ગુડ મોર્નિંગ કે તો. વગાડો ટીન વગાડો આરી ઉપર. ધનુ કેવું છે બેટા હવે તને? ટીન કેજે. ચલો બેટા 9:30 વાગ્યા છે. રુચિતા 6 વાગે ઘરે ગઈ અને હેતને વળી તૈયાર કરીને આવી છે અને જમી માટે નાસ્તો બધું લઈને આવી છે. અત્યારે ડૉક્ટર સાહેબ આવશે ને અને બધું ચેક કરશે ને પછી હું ઘરે જઈશ. તને કેવું છે તને? હજુ ઇન્જી મૂકવાની અહીંયા દાખલ કરી ચાલુ જો એનું મોઢું જો. તને પેલો ડીંગલી હલાવી દે. આ બધું ડીંગલી હલાવી દે ખાલી. ડીંગલી હલાવી દે. ધનુ કરતો બેટા તો બેટા એથી ના મરાય. હા એ હાથથી માર. એલાય ફોટો પાડું તે ઊભી રહે એમ. આમ ઊભી રહે આમ ઊભી રહે એમ જેમ ઊભી રહે. ભાઈ કેવું ઊભો તો આમ કર દે. એક હાથ કર દે આમ. આમ ભાઈ એ પાડાયો તો ત્યાં પેલો હાથ આમ કર દે. ઊભી રહે. ચાલો બેન આ હોસ્પિટલમાં ફોટો સેશન થાય. બોલો મારા હે ધનુ બધી એ મોજ કરવાની ને કોઈ. ચલો ડોક્ટર સાહેબ આવી ગયા છે. બહુ બહારનું ખવડાવો છો. અમેરિકા સાહેબ એ માંગે છે. એ હવે તમારે રહેવાનું. થોડી ખટવાડી છે તો કેવું કરવું ને? કેટલી ઉલટી કરી રાત્રે? ના સર્જે નહીં થઈ. શું ખાધું નાસ્તા? મગ 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 ભાવે તને? ભાવે? મગ રોજ આપે તો ખાય. રોજ આપો તો રોજ ખાય? તો મજબૂત આવી જોઈએ. મગ જેવી બીજું કઈ છે ને? સેમ કન્ટિન્યુ કરો. સાડી આપી દેજો. કે તમને કેવું છે? તમને કેવું છે કે તો હવે અમેરિકાથી આવો આપણા ઘરે બામ જઈશું. આ વખતે મોટું ફરવા બહુ બધી જગ્યા જઈશું કે પાછા આવો કે પાછા આવો. અલે વાગશે ટીવી કરી તો કોઈ ચાલુ નથી. થાય છે ચાલુ. એને આવડતું નતું. કરો તમે કનેક્ટ કરીને ત્યાં સુધી કલાક 2 કલાક બેસી રહ્યા. એ તો પેલા બોલાય ને ટીવી પર કર્યું તું કાલે પણ બહારના જ્યાં બધું સામાન પડ્યો. મોમણે નીને કરી નાખું પછી આપણે આટો મારવા જઈએ. ઓકે ચલ મોય મોય કર દે. ચલ બામ લઈ જાય તમે. આમાં પુષ્પા પિક્ચર કરી દે. એ પછી ઇન્જેક્શન. ચલ પુષ્પા કરીએ. ચલ ચલો ભાઈ, અત્યારે ક્લાસ 10:30 વાગી ગયા છે અને મસ્ત તૈયાર થઈ લીધું છે. અમે હું તૈયાર થઈ ગયો છું. હેતુમાં તૈયાર જ હતો. એની એક્ઝામ હતી પતી ગઈ છે. હજુ કાલે અંગ્રેજીનું પેપર છે. હા 9 વાગે છૂટી ગયો. 9:30 વાગે 10 વાગે ઘરે આવ્યો. હવે ડિસાઈડ કર્યું હવે લાઈટ અપ આવશે. આ ભાઈને લાઇટ જોવા છે કારણ કે અમારા છેલ્લા 2-3 દિવસથી સોસાયટીમાં રાત્રે લાઇટ જતી રહેતી. જાય એટલે કેવી જાય પાછી આવી જાય પાછી આવી જાય. 8 થી 9 વખત થાય ને ત્યારે તો એને રાહત થાય છે. એટલે લાઈટ જતી રહી ને એટલે બધા ભાગી જાય ને એટલે ગેમ ખરાબ થાય અને ફરીથી સ્ટાર્ટ કરવી પડે. એટલે મેં લાઈટ ખાલી ગેમ રમવા માટે લાઇટ લાવી છે. મેં તો હજુ એક્ઝામ પ્રોપરલી પૂરી થવા દો પછી આપણે કરીશું. અને અત્યારે વળી હેતને લઈ જાઉં છું હોસ્પિટલ. 2 ભાઈ બુનો હંગાત રમશી તો વળી ધની બેનને કંઈક મજા આવશે. હા અને ફૂલ મસ્તી કરે. અત્યારે એનો બાટલો પણ ચાલુ છે. મને લાઈટ બી અપાવશે હા ભાઈ અપાઈશું. ચલો અત્યારે હોસ્પિટલ પહોંચીએ. આ તો એમ કે આ તો ફ્રી વાળી એમ કે એવું કે આપણે દો ભાઈ આ હેતને છે ને કોઈ સ્કૂલમાં ડોહો છે એ હેરાન કરે છે. બોલો કેટલું
કામ કેટલું કામ કરાવે હે એ જ કે બધા એને કામવાળી રાખેલી છે તો કામવાળી આમ પગ પર પગ ચડાઈને બેઠી હોય એ કામ ના કરે અમને છોકરાઓ નાના છોકરાઓને કામ કરાવે એવું કરાવે બે કામ વાળાથી નહીં કરાવતી. હા અને અમારા જેવા નાના બાબુડિયા જેવા કામ કરાવે. ચલો અત્યારે મારી ગાડી થોડીક આગળ મેં પાર્ક કરી ત્યાં છે એક કામ ચાલુ છે અને સ્કૂલનો પેલો ઓરેન્જ કલરનો એની ઉપર આ રીતે પગ ચંપલ કાઢીને પગ મૂકતો હોય આ રીતે ઊંઘી જતો હોય આરામ અને એક નંગ તો હોય અને અત્યારે ધન્વીનો ફોન આવે કે પાપા મારે ચા પીવી છે એટલે ધન્વી માટે સ્પેશિયલ ચા પેક કરાવવાની છે. ચલો હવે તારા ધન્વી મસ્ત હાલી કરાવી રહ્યા છે અને મસ્ત નાનો બાટલો ચડી ગયો છે ને બીજું હવે ચાલુમાં દીકું તને. હા બેટા હા આ જ રૂમમાં તને કે દાખલ કર્યા હતા એ ભાઈ બેને જગ્યા લઈ લીધી તારી એ તને એવું કહેવાનું બેટા. સુઈ જાઓ હવે ધન્વી કે મારે ઊંઘવું છે તેને મસ્ત થોડી વાર ઊંઘાડી દઈએ. જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું મગ. ધનુને દાખલ કરી છે તો એને મગ ખાવાતા તો પછી અમે બધાના માટે મગ જ બનાવી દીધા. તમારી સાથે રેસીપી શેર કરું. 3 પરી જેવું તેલ નાખ્યું છે, લસણ, લીલા મરચાં, ટામેટાં અને આદુ. મગમાં આદુ બહુ સારું લાગે છે. અત્યારે કમળો, કોલેરા, ટાઇફોઇડ, મેલેરિયા એનો વાવર ખૂબ ચાલે છે એટલે અત્યારે બધાએ ખૂબ સાવચેતી રાખવાની જરૂર છે. મહેસાણામાં તો આ બધું દવાખાના ઉભરાઈ ગયા છે જ્યાં જુઓ ત્યાં આગળ. અત્યારે વાવર એકદમ જ બધાના ઘર એક અમારી સોસાયટીમાં એક ઘરમાંથી એક વ્યક્તિ તો માંદું છે જ છે. ચલો સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ. ગરમ મસાલો, થોડીક લાલ મરચું, હળદર, ધાણા જીરું અને મગમાં મીઠું નાખ્યું છે એટલે જરીક મીઠું નાખ્યું છે. તો પાણી નાખીને ખાવા દઈએ ત્યાં સુધી ટામેટાં ચડી જાય. તમને જેટલો રસો બનાવો એ પ્રમાણે તમે એને રાખી શકો છો. આપણા મગ કમ્પ્લીટ વઘારી દીધા છે. એના પપ્પાને આવા રસાવાળા નહીં ભાવતા એમના માટે પાછા અલગ થોડા કોરા વઘારું. એમને ટામેટા નાખ્યા વગરના આદુ, મરચાં અને લસણ. એમને આજકાલ તેલ ખાવા ખૂબ જોઈએ. થોડું ઓછું હોય ને તો ક્યાં હું બનાવી એવું કે ખૂબ તેલ નાખીને ખાવું જોઈએ. સેજ હળદર, થોડું લાલ મરચું, હિંગ, ધાણા જીરું, ગરમ મસાલો. સરસ આપણે કોરું વઘારી દીધું છે. હવે આની અંદર ખાલી લીંબુનો રસ નાખવાનો
અને હવે એમાં જોઈશે રોટલો બાજરીનો, એક રોટલો બનાવી દઈએ. ચલો ભાઈ, અત્યારે હું અને હેત 2 જણ આવી ગયા છે શાક માર્કેટ શાકભાજી લેવા માટે. મમ્મીએ મને કીધું તને જે યોગ્ય લાગે ને એ તું તાર શાકભાજી લઈ લેજે. મને યોગ્યમાં તો જુઓ કેરી સરસ લાગી રહી છે તો કેરી ઉઠાઈ લઈશું. ચલો ભાઈ, તારા ગવાડ લીધી છે અને ગરોડી લીધી છે. જાનું ભીંડી ખાઈશ? એ તું ભીંડું ખાઈશું? ભીંડી ખાણી ચલો ખાઈએ. હાલ લઈએ પણ લઈ લઈએ. ચલો ભાઈ, મગનું શાક, પછી ગાંઠિયાનું શાક અને મેં અત્યારે બનાવ્યું છે આ સલાડ. હા, લીંબુ ને મરચું ને બીજા મસાલા બધા નાખીને ચકાચક. બાય કાપ્યું મસાલો તો મેં નાખ્યો ને. મગજ અને કેરીનો રસ. છોકરા તને ફટાક લઈને ખાઈ જાય કે કોને કરી. હા, બધું કહી દે. ચોપલો છે. તને કેળી જ ના લેવાની. હા ભાઈ, તું ખા બિંદાસ. હા, ખા. ચલો ભાઈ, અમને તો ખબર જ નથી કે અમે હોસ્પિટલમાં બાટલા ચડાવવા આવ્યા છીએ કે સેલ્ફીઓ લેવા માટે. ધનવી કે પાપા મારો મસ્તમ ફોટો પાડો. પાડું દઉં ને? ચાલો મસ્તમ ફોટો પાડી દઉં. હા, ચલો ભાઈ, તારા તાવ ચેક કરવામાં આવશે કેટલો તાવ છે. છોડ દો, વાંધો નહીં. તો ધનુ તાવ જોવાનો ને? સાહેબ ડિજિટલમાંથી એમ કરીને ચેક કરી લેતો હવે હલતી નહીં. આમાં જે ટેમ્પરેચર બતાવે ને એ ડિજિટલમાં ના બતાવો. એવું? આમાં પારો હોય. અચ્છા, પારો હોય ધનુ. પારાનો પારો. આ તો આમ પકડી રાખજે બગલથી આમ. બસ, સાચી વાત ને? નકર પારો ખોટો આવશે. સમજણ પડી તને? અને તે શું ખાધું? શું ખાધું? ગોડી છે કે? ચાલો વળી. તારો પારો હવે નીચે પડી જશે. એ શું ભરાય છે? આમ પકડીને શું પીએ? પારો ચેક કરવાનો. આલી મામા ચાલવાનું ચાલજે. હમ. મોય ના કહેતે કે પારો નીચે પડી જશે. આવડતું નહીં હું પૂછ્યું. કેટલો આવ્યો પારો? આને ફેરવવાનું 98. વિરા જો નજુ નહીં બોલ્યું. હા, ટૂંટું બોલશે. એ બોલ્યું 98 આવ્યું છે. જો ધનુ 98 આવ્યું. ઓકે, તાવ મટી ગયો. તાવ ગયો. ઓકે ને? ભાઈ આખી રાત છે હેરાન કરે. આ પંખા હેરાન કરે અને વોશરૂમમાં જો ફ્લશ કરીએ ને એનો અવાજ હેરાન કરે. રાત્રે હું 2:30 વાગે ઊંઘ્યો છું. હા બેટા, અમે ફોટો પાડ્યો ને બેટા. આપણે બી સહેજી પાડીએ. આ બધું પોતું અહીંયા મારા બેડકો કરી પોતું મારે. એટલે આ બેડકો પોતું માર્યું. ઓ નો, હવે શું કરશો? હવે ટેંગે કે મોય હવે ટેંગે કર દે. ચાલ એક મથન મોય વાળું કરી દે. નહીં આવડતું. આવડે ધન તો મથન આવડે. કરતો બેટા મોય કરી દેજે. ચડ્ડી હલકી કરવા દેતા. એ ધનુ એ બાય પેલું લગાવી લીધું. આ મને અહીંયા વાગ્યું ને. જલ્દી કર દો જલ્દી. લો પેલું 98. ચલો ભાઈ, અત્યારે વળી ધનવી બામ જઈ રહી છે. ક્યાં જવાનું ધનુ તાર? ધનો ક્યાં જવું છે? એ પૂજા આંટી જોડે જાય? હે ચક્કી બોલ ને. મૂકી દો. બાય બાય. કાકી લઈ ગઈ દે. બાય ધનુ. લઈ ગઈ દે. હાલ ઉઠી શક્યો. જો ભાઈ, આ ધનુએ મને કેવો પગ મૂક્યો છે જુઓ. માથે ચડી છે, માથે છે. જો આ ધનુ કેવું કરે છે. જો આ એનું મોઢું જુઓ. એને વળી મગ ખાવા છે. અડધી રાતે મગ ખાવા છે. તો કહેતા ના પાડી બેટા? એ દીકુ તો મગ ખાવા છે ને? ડોક્ટરે કીધું હવાર બપોર હાથ મગ ખાવાને. હે ને? એ સાંભળી ગઈ હતી તું? જો એવું કરાય? હમણાં તો એવું જ કરશે. એમ કરાય? ભાઈ આપણે પડશે ને હા બંધ કરી દેશે. ના, એવો પગ રાખ્યો છે જુઓ ખાલી. આટલા જ કરાવડા.
આ માથે ચડી ને માથે બોલો તો પાછી બોલો. એમ કરે બેટા પાપણ હે એમને પગ ઉતાર ચાલ ને ઉતારે ઉતારવાનું તો નહીં જ પગ કરો બેટા એ ધનુ હે બેટું આમ તો હા મેં તો જો બેટા જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે બનાવીશું આપણે ડુંગળી અને બટાકા આના અંદર મેથી લસણ ટામેટાં લીલા મરચાં એ નાખીને આપણે વાટી લીધું છે. ડુંગળી બટાકાના શાકમાં 2 દાણા મેથીના નાખવાથી એનો શાક ખૂબ જ ટેસ્ટી થાય છે. ચોક્કસ છે આવી રીતે નાખીને ડુંગળી બટાકાનું શાક બનાવજો. સાથે સાથે આપણે મસાલા પણ કરી લઈએ. લાલ મરચું, હળદર, હિંગ, ગરમ મસાલો, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. શાક નાખી દઈએ. બે મિનિટ રહેવા દઈએ. થોડાક ધાણા નાખીશું અને થોડું પાણી નાખીશું. બસ હવે બે સીટી મારી દઈએ તો આપણી ડુંગળી બટાકાની સબ્જી મસ્ત તૈયાર થઈ ગઈ. ખૂબ જ સરસ થઈ છે. કોમેન્ટમાં ચોક્કસ કહેજો મારી સબ્જી કેવી લાગી. માણસને બીજું આવડે કે ના આવડે પાપડ શેકતા તો આવડવો જોવો. જઈએ આપણા પાપડ મસન ગરમા ગરમ રેડી. ચલો ભાઈ 8:30 વાગ્યા છે. બટાકાનું શાક ને ખીચડી બનાવી છે અને ધની માટેના મગ. હા બોલો મગ વગર તો હું ના ખાઉં એટલા માટે મમ્મી ફરીથી પાછા સ્પેશિયલ મગ બનાવ્યા છે. હું પેલા જમી લઉં. તૈયાર થઈ ગયો છું. નાઈટના કપડાં પહેરી લીધા છે. હું જઈશ હોસ્પિટલ, ત્યાં રોકાવાનું છે અને કાલે સવાર પાછો વહેલો નીકળવાનું છે. અમદાવાદ જવાનું કાલે, કારણ કે જાય વગર હવે છૂટકો નથી. આજે તો રજા પાડી દીધી પણ કાલે પડાય એવી, કારણ કે શનિવાર છે. કાલે ગમે તે કરીને પહોંચવું જરૂરી છે. બીજા ઘણા બધા કામો છે, કરવા પડશે. ભાઈ જનવી અત્યારે મંદિર એ પેલું કાલે હનુમાન જયંતિ છે ને એની અત્યારે પ્રેક્ટિસ. કોઈ વગાડે હે કોઈ વગાડે મંજીરા. જનુ તારા મગ ફેવરેટ ક્યાં ગયા? મગ આ ખાઈ લે. ચલો હેડો ચલ હું ખવડાવું. પાપા ખવડાવો તને હે તો મંજીરા વગર હું ખવડાવી દઉં. ઓકે તો સાહેબ આવી ગયા, વિઝિટ કરવા આવ્યા છે. જઈ શું કીધું? જોવા જ ના દીધું. આમ હંતે કે સાહેબ કે હારું નહીં હડવું લે એ મછલી જલકી રાનીનો ડાન્સ ચાલુ હતો એમાં. એવું હતું તનું? ચલો બેચારા છે અમારું ફોટો સેશન ચાલુ છે. જોકે સવારથી ચાલુ જ છે તો રાત પડી તો રાત્રે ફોટા પાડીએ, બાટલા જોડે ફોટા પાડીએ, પછી ઇન્જેક્શન જોડે ફોટા પાડીએ. આ બધું કરવા નહીં કઈ હે તનું? આમાં ફોટા પાડવા આવ્યા ને આપણે અહીંયા તો. ડોક્ટર અત્યારથી પ્રેક્ટિસ ચાલુ. જાતે મંડે શીખી લીધું લો.
આ પછી બંધ ક્યાંથી કરવાનું? ત્યાં ડોક્ટર બનવાનું એને નહીં ગમસ આ બધું ચડાવે બોલો ખુશ ખુશ થઈ જાય. બાટલો ચડાવે ખુશ થાય એમ. હે એ છી છી મને એમ કોલ એ ધનુ આ તો લાઈટ બંધ કરી દીધી. ધનુ તારી તબિયત કેવી છે હવે? મસ્ત છે કહી દે. અરે બોલ તો ખરી હારી જમાય તબિયત બધા તારી તબિયત પૂછી ગયા. મસ્તી ચાલુ છે ને. ચલો બેન ઊભી રે ભાઈ સાહેબ. ચલો ભાઈ કાલે હનુમાન જયંતિ છે. હનુમાન જયંતિને આપ સૌને હાર્દિક શુભેચ્છા. ધનુ જય શ્રી રામ બોલતો તો. ઉત્તમ ગોયલ લખી રહ્યા છે ધનવી તબિયત જલ્દી સારી થઈ જશે. વાતાવરણ ખરાબ છે વિશાલભાઈ. હા અત્યારે વાતાવરણ જબરજસ્ત ખરાબ છે અને આ જ બધાના પ્રોબ્લેમ છે. ખાસી ઉધરસ ને તાવ. બીજું કાંઈ બીમારી દેખાતી જ નહીં લોકોના. આ જ બીમારી છે. મહેતા કડિયા લખી રહ્યા છે ઈલાબેન બહુ જાડા થઈ ગયા છે. ના ભાઈ ના, એઝ અ ઇઝ જ બોડી છે, કોઈ જાડા નથી થયા. કૌશિકભાઈ લખી રહ્યા છે ધનવી બેટા ગેટ વેલ સૂન. હોસ્પિટલમાંથી દોડતા દોડતા જલ્દી ઘરે આવીને મસ્તી ચાલુ કરીએ. એન્જોય કરો. ધનવી તો હાલે તો મસ્તી જ કરી રહી. દોડો દોડો. એનો કોઈ પ્રોગ્રામ હોય ને તો ઈશારા કરી નાખે દોડી જવાનું. ખાવાનું હોય દોડી જવાનું. ચલો ભાઈ એટલી કોમેન્ટ હતી આજે. ખાસ બધા લોકો કોમેન્ટ કરી છે અને ઘણા બધા આપણા સબસ્ક્રાઈબરે ફોન પણ આવ્યા હતા. બધાને થેન્ક યુ સો મચ ફોન કરવા બદલ. અને કાલે છે શનિવાર હનુમાન જયંતિ અને કાલે અમદાવાદ જવાનું છે સવારે રેગ્યુલર ટાઈમ પર. ત્યાં પગ છે હે ધનુ. ચાલુ હાલ જ બાટલો એનો પૂરો થયો હોય પછી કાંઈ બાબા હજુ બાટલો ચડાવવાનો હોય. આ બાટલો ચડે એમ પતી ગયો ને પછી ઉડકાર આવ્યો. બોલો બાટલા ચઢવાના એ ઉડકાર આવે એના. એ ધનુ એ ધનુ ચકડી. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં પર જય હિન્દ ભારત પતા કીધે. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને. બોલો ફરીથી રાધે રાધે કોડી.